નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। દુષ્કર્મ આચરનાર શિક્ષકની હિંમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા ધરપકડ કરાઈ। સાબરકાંઠામાં શિક્ષક બન્યો હેવાન। 10મા ધોરણની સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ આચર્યું હતું દુષ્કર્મ। પ્રાપ્ત માહિતી અનુસાર શિક્ષક વિદ્યાર્થિનીને બર્થડે કેક કાપવાના બહાને ઈડર રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો, જ્યાં તેણે સતત 2 કલાક સુધી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરતા વિદ્યાર્થીની તબિયત લથડી હતી। ત્યારબાદ શિક્ષક વિદ્યાર્થિનીને સિવિલ હોસ્પિટલ ખાતે મૂકીને પલાયન થઈ ગયો હતો। આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપી શિક્ષકને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી। ઘટનાના ગણતરીના કલાકમાં હિંમતનગર ગ્રામ્ય રૂરલ પીઆઈ હેરભા અને પોલીસ સ્ટાફ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યો। પકડાયેલા આરોપી ભાન ભૂલીને સ્ટુડન્ટના સંપર્કમાં આવતા પ્રેમજાળમાં ફૂસલાવી જન્મદિવસની પાર્ટીના બહાને બોલાવીને હોટલમાં લઈ ગયો હતો। ત્યાં દુષ્કર્મ કર્યાનું કબૂલ્યું હતું। અન્ય આરોપીને પૂછપરછ કરતા મદદગારી કરતો એક યુવકનું પણ નામ આવતા પોલીસે પકડવા માટે ચક્રો ગતિમાન કરી રહ્યા છે। ગેસ્ટ હાઉસના માલિકને સીસીટીવી કેમેરાની મદદથી પોલીસના પુરાવા રૂપે સીસીટીવી કેમેરાની ફૂટેજ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।